કચ્છ કાંતિ સમિતિ દ્વારા દેશભરમાં નીટ સહિત વિવિધ પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના બનાવોને લઈ વિદ્યાર્થીઓના હિતમાં ભુજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિને સંબોધિત આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે મોકલવામાં આવ્યું હોવાનું સમિતિએ જણાવ્યું હતું. આવેદનપત્રમાં પેપર લીકની ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા અને હતાશા ફેલાઈ હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સમિતિએ દાવો કર્યો હતો કે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા જેવા પગલાં લીધા છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. સમિતિએ પોતાની રજૂઆતમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર, પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી અને દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે એસઆઈટી તપાસની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. સમિતિના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગી લોકશાહી રીતે આંદોલન આગળ વધારવામાં આવશે. જિલ્લા કલેક્ટરની રજૂઆત સ્વીકારી યોગ્ય સ્તરે પહોંચાડવાની વિનંતી કરવામાં આવી હતી. મારું નામ નાકડા કશિશ છે. હું બીકોમની સેકન્ડ યરની સ્ટુડન્ટ છું. મારું સ્ટડીઝ ચાલુ છે અને સ્ટડીઝ તો ચાલુ છે, પણ આપણે જે સિચ્યુએશન હાલી રહી છે અહીંયા આખા દેશમાં આટલા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છીએ અને આપણે એ વસ્તુ ઉપર જો વાત કરીએ તો એજ્યુકેશનના નામ ઉપર ભારત દેશ પાછળ જઈ રહ્યો છે. પેપર લીક ઉપર લીક થઈ રહ્યા છે. 2014થી 152ની ઉપર પેપર લીક થયા છે. જો આટલા બધા પેપર લીક થશે તો કેટલા બધા વિદ્યાર્થીઓને એની મહેનતમાં નિષ્ફળ જાય છે. એ લોકોને એની મહેનતનો ફળ જ નથી મળતો. શું આ યોગ્ય છે? વિદ્યાર્થીઓ 2 થી 3 વર્ષ પોતાની મહેનત કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ પોતાનું ઘર મૂકી ઘરથી દૂર જઈને એક એક્ઝામ હોય, નીટ એક્ઝામ છે કે કોઈ પણ સરકારી નોકરી માટેની એક્ઝામ છે, એમાં તૈયારી કરતા હોય અને ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે, તો શું એ લોકોની મહેનત ફેલ ન જાય? શું એ લોકો નિષ્ફળ ન જાય? તો શું આપણે આટલું પણ ન કરી શકીએ દેશની જનતા માટે, જે દેશનો ફ્યુચર છે? તમને નથી લાગતું કે આપણને પણ આના ઉપર પગલાં લેવા જોઈએ કે ના, ખરી રીતે એજ્યુકેશન સિસ્ટમને બદલો તો વિદ્યાર્થીઓને ન્યાય મળે અને દેશનો વિકાસ થાય? નકર દેશ તો વેચાઈ ગયો છે, હજી વેચાઈ જશે. હજી ટાइम છે કે સાચવી लो. मेरा नाम प्रिंसी है, मैं 3rd ईयर नर्सिंग स्टूडेंट हूँ. हम यहाँ पे कलेक्टर साहब के सामने अपनी मांग रखने गए थे. जैसा कि आप सबको पता है, हम यहाँ पे जो नारे लगा रहे हैं, ये हमने प्रोटेस्ट किया है. किस लिए किया है? जो एजुकेशन सिस्टम में स्कैम किए जा रहे हैं, पेपर लीक्स हो रहे हैं, स्टूडेंट सुसाइड पे सुसाइड कर रहे हैं, उन सभी मुद्दों को रखने के लिए हम वहाँ पे गए थे. और यहाँ पे हमारे साथ कैसा बर्ताव किया गया, हमको बैठने तक नहीं दिया, अंदर जाने के लिए भी मारपीट कर रहे थे. पुलिस वाले भी ठीक से बर्ताव नहीं कर रहे थे. मतलब सरकार तो इतनी डरपोक है कि सरकार को पुलिस रखनी पड़ रही है हमको, मतलब उनको प्रोटेक्ट करने के लिए. तो सोचिए कैसा अपना देश कैसे विकास करेगा आगे. अगर स्टूडेंट ही आगे नहीं बढ़ पाएंगे, स्टूडेंट्स ही पढ़ेंगे नहीं, सुसाइड करेंगे, तो ऐसे विकास होगा हमारे भारत का. हमारे जो सीजीआई हैं उन्होंने हमको क्या कहा, कॉकरोच है हम. और ये बात सच है, इसके हम कॉकरोच हो चुके हैं. सरकार हमको दबाती रहती है हर चीज़ में, हर जगह, और हम कुछ कहते नहीं हैं, सहते रहते हैं. इसी की वजह से सरकार को ये आदत हो गई है कि वो कुछ भी कर सकते हैं, जनता बोलने वाली नहीं है, इसलिए वो ये सब करते हैं. एजुकेशन सिस्टम आप देखो, मेरा मेन कहने का जो पर्पस है वो है कि आज हम अपने देश की शिक्षा व्यवस्था देखें और सिलेबस सब कुछ देखें, बहुत बकवास है. अगर अभी लेटेस्ट रिपोर्ट निकली है, वो टॉप जो वर्ल्ड यूनिवर्सिटीज़ है उसमें टॉप 100 में इंडिया की एक भी यूनिवर्सिटी नहीं है. तो ये है हमारे देश की शिक्षा की हालत. मैं BCA का स्टूडेंट था, मैंने ड्रॉप आउट किया. क्यों? जो चीज़ मुझे सिलेबस में पढ़ाई जा रही थी, एक्चुअली में वो बच्चों की चीज़ें 2001 2002 की चीज़ें हैं जो सिलेबस में अभी तक है. बच्चे ये ऑनलाइन घर पे बैठे बैठे अपने आप सीख जाते हैं, कोई ज़रूरत नहीं है. तो कॉलेज में ये सिखा रहे जो हमारे किसी काम की नहीं है. प्लस पैसे की फ़ीस और इतनी बढ़ती जा रही है कि बच्चे जो है वो बेसिक जो एजुकेशन वो भी नहीं अफोर्ड कर पा रहे. साथ में और ये कॉकरोच जनता पार्टी का जो मैं बताना चाहूँगा कि जो सोनम वांगचुक जी के साथ हुआ, उनके साथ ये बात, हम कॉकरोच हैं, जो मैंने अभी आपको बताया कि हम कॉकरोच हो चुके हैं. किसी एक इंसान ने हमको आशा दी, वो हमारे लिए बैठा, पूरे देश में लोग उठे, सपोर्ट करने के लिए आए, और सरकार उसके साथ बिहेव कैसे कर रही है? सुप्रीम कोर्ट के ऑर्डर का हवाला देके सुप्रीम कोर्ट ने कहा था कि जो उनके ऑर्डर में आया था कि उनकी हेल्थ मॉनिटर करनी है, बट गवर्नमेंट ने उस टैक्टिक को यूज़ किया, लूपहोल का यूज़ किया. क्या किया? उनको उठा के हॉस्पिटल में ले गए और ट्राई कर रहे फोर्स फीड कराने की, कि ताकि अनशन टूट जाए. और ये सरकार की बहुत बड़ी कायरता है.